જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હોવાની વિગતો મળી રહી છે। જૂનાગઢથી માહિતી મળી રહી છે કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હતો, ત્યારે દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો યુનિવર્સિટી ખાતે। આ સાથે જ વિગતો મળી રહી છે બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી ગયો હતો। જૂનાગઢથી આ મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓએ સતર્કતા વાપરી લેબોરેટરી બંધ કરી દીધી હતી, તો વન વિભાગને જાણ કરવામાં આવી છે। સમગ્ર મામલે જૂનાગઢથી વિગતો મળી રહી છે સક્કરબાગ ઝૂમાં દીપડાને મોકલી દેવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારબાદ સક્કરબાગ ઝૂમાં આ દીપડાને મોકલી દેવામાં આવ્યો છે। તો જૂનાગઢથી વિગતો મળી રહી છે કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હતો અને બાયો એનર્જી લેબોરેટરીમાં આ દીપડો ઘૂસ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની સતર્કતાથી લેબોરેટરીને બંધ કરી દીધી હતી અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે। ત્યારે વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ત્યારબાદ સક્કરબાગ ઝૂ ખાતે આ દીપડાને મોકલી દેવામાં આવ્યો હતો। તો જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યાનો મામલો સામે આવ્યો છે। દીપડો ઘૂસી જતા યુનિવર્સિટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં આ દીપડો ઘૂસી ગયો હતો અને વિદ્યાર્થીઓએ પોતાની સતર્કતા વાપરી લેબોરેટરી બંધ કરી દીધી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ચૂક્યા છે, જે અમાર જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો છે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો? હા, ચોક્કસ કે કૃષિ યુનિવર્સિટીનું જે બાયો એનર્જી લેબોરેટરી છે ત્યાં આજે સવારે 8 વાગ્યા આસપાસ એક દીપડો દેખાયો હતો। જ્યારે વિદ્યાર્થીઓ આ લેબની અંદર એન્ટ્રી કરીને ત્યારે દીપડો દેખાતા સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા છે તે લેબનો દરવાજો બંધ કરી અને ત્યાંના કોલેજના જે આચાર્ય છે, ડીન છે, તેમને જાણ કરવામાં આવી હતી અને બાદમાં વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ અને સક્કરબાગનો જે રેસ્ક્યુ સ્ટાફ છે તેને બોલાવવામાં આવ્યા। વેટરનરી તબીબો પણ ત્યાં આવ્યા અને બાદમાં આ દીપડાને છે તે તેનું સતર્કતા વાપરી અને લેબોરેટરી બંધ કરી અને બાદમાં તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે ટ્રેગ્યુલાઇઝ ગન આવે છે તેનાથી દીપડાનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ આ દીપડાને જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે છે તે ખસેડવામાં આવ્યું છે અને ત્યાંના લોકોએ છે તે હાશકારો અનુભવ્યો છે, વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે। ખાસ કરીને જંગલ થી દૂર આ વિસ્તાર છે, પરંતુ આ દીપડો ક્યાંથી આવ્યો તે એક મહત્વનો સવાલ છે। એટલે ચોક્કસથી કહી શકાય કે દીપડાને જોતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। હાલ તો દીપડાનું રેસ્ક્યુ કરતા વિદ્યાર્થીઓએ છે તે રાહતનો શ્વાસ લીધો છે। જી, તમામ વિગતો બદલ આભાર। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે।